હવે હમણાં ઉઘાડ નીકળ્યો છે, ગરમી પડશે અને 12 થી 20માં ભયાનક ગરમી પડવાની શક્યતા રહે છે. જો કે આ ગરમી દેશના ભાગમાં પડવાની શક્યતા રહે છે. વિદર્ભના ભાગો ઉપરાંત છત્તીસગઢના ભાગો, આંધ્રના ભાગો અને દેશના ઘણા ભાગોમાં મહત્તમ ઉષ્ણ તાપમાન 42-43 ડિગ્રી સેલ્સિયસથી 46-46 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. આ ઉપરાંત ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણ તાપમાન વધી શકે, જેમાં તારીખ 12 થી 20માં મહત્તમ ઉષ્ણ તાપમાન ઉત્તર ગુજરાતના ભાગમાં મહત્તમ ઉષ્ણ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ અને ક્યાંક તેથી વધુ થઈ શકવાની શક્યતા રહે. બનાસકાંઠાના ભાગમાં ભારે ગરમી પડે. મહેસાણા કેટલા ભાગમાં, પાટણ સમી હારીના ભાગમાં ગરમીનો આંક ઊંચો રહે અને લગભગ કચ્છના ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ ગરમી રહેવાની શક્યતા રહે. સાબરકાંઠા પંચમહાલના ભાગમાં સખત ગરમી પડે. વડોદરાના ભાગમાં તો મહત્તમ ઉષ્ણ તાપમાન લગભગ 42-43 ડિગ્રી સેલ્સિયસ અને કોઈ ભાગમાં 44-44 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહી શકે. આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં, ગિરનાર વગેરે ભાગોમાં મહત્તમ ઉષ્ણ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ કે તેથી ઉપર થઈ શકવાની શક્યતા રહે. રાજકોટના ભાગમાં પણ મહત્તમ ઉષ્ણ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. કચ્છના ભાગમાં મહત્તમ ઉષ્ણ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં મહત્તમ ઉષ્ણ તાપમાન લગભગ 37 કે 37 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે. ભરૂચ, નવસારીના ભાગમાં પણ ગરમી રહે અને કોઈ ભાગમાં મહત્તમ ઉષ્ણ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં લગભગ હવામાનમાં પડતો આવે. સુરતના ભાગમાં પણ ગરમી રહેવાની શક્યતા રહે. લઘુત્તમ તાપમાન કોઈ ભાગમાં 24 થી 26 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. એટલે હવે ગરમીનો દોર આવી રહ્યો છે, પરંતુ ગરમીના દોર વચ્ચે ઊંચા તાપમાને મગફળી જેવા, તેલીબિયા જેવા પાકોમાં ફૂગજન્ય રોગ આવવાની શક્યતા રહેતી હોય છે. ફૂગ જે છે એ ઊંચા ઉષ્ણ તાપમાને પણ તેનો નાશ થતો નથી. એટલે ફૂગજન્ય બીમારી અને મગફળી જેવા પાકોમાં સુકારા અંગે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. આ ઉપરાંત અન્ય બાબતો જોઈએ તો લગભગ અખાત્રીજની આસપાસ તારીખ 18 થી 22માં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે અને એપ્રિલના અંત ભાગમાં અને મેની શરૂઆતમાં પણ દેશ સહિત ગુજરાતના ભાગમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે. ભારે પવન, કરા પડવા અને ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. વાવાઝોડા અંગે જોઈએ તો અત્યારે હાલ તો અરબ સાગર અને બંગાળ ખાડીમાં હાઈ પ્રેશર છે, પરંતુ લગભગ 17 મેથી જૂનની શરૂઆત સુધીમાં અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહે. જો કે તેનો માર્ગ ઓમાન તરફ હોય તો રાજ્યના ભાગમાં હરકત ઓછી આવી શકે. બંગાળ ઉપસાગરમાં પણ 15-17 મેથી જૂનની શરૂઆત સુધીમાં ભારે ચક્રવાતો થવાની શક્યતા રહે. અલ નીનોની ધાસ્તી વચ્ચે પણ ગુજરાતનું ચોમાસું એકંદરે 94% કે ક્યાંક 96% તો કોઈ ભાગમાં 98% રહેવાની શક્યતા ગણી શકાય. એટલે કે ગુજરાતના ભાગમાં મેઘગર્ભ બરાબર બન્યો નથી, એટલે નિરનિરંતર ચોમાસાના બદલે ખંડ પ્રકારની વૃષ્ટિ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં વરસાદ હોય તો કોઈ ભાગમાં ન હોય. એટલે તારીખ 24-25 મેથી 4 જૂન વચ્ચે જે ભાગમાં વરસાદ થયો છે તે ભાગમાં પુનઃ વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે હવે ધીરે ધીરે આરબ કંટ્રીની કાળી આંધી પણ ચડી આવવાની શક્યતા રહે છે અને વંટોળિયાનું પ્રમાણ વધશે, પવનની ગતિ વધશે, જેના કારણે આંબાવાળીના પાક ઉપર તેની અસર થવાની શક્યતા રહે છે. હોર્ટિકલ્ચર પાકો ઉપર પણ તેની અસર થવાની શક્યતા રહે છે. પણ ગરમીના કારણે તે સખત ગરમી પડે તો ઊંડી ખેડ કરે તો કોશેટાના છેટામાળા સાફ કરે તો તેમાં કંઈક અંશે ગુજરાત હેરી કેટરપિલર નામની જે ઈયળો જે છે એ ઓછી આવવાની શક્યતા ગણી શકાય. જી.